જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, સવારના 10 વાગીને 8 મિનિટ થઈ છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો, જો મસ્ત કપડાં ધોઈ કાઢ્યું, એમનું શેટર બી ધોઈ કાઢ્યું. પછી નહીં ધોઈને એકદમ તૈયાર, પૂજા પણ કરી લીધી, ચા પી લીધી, પાણી બધું મસ્ત વિસરીને ભરી લીધું છે. તો મિત્રો, હવે જમવા બનાવવાની શરૂઆત કરી રહી છું. હવે શું બનાવું તો શાકભાજી લઈને આવ્યા છે. તો ચાલો શાકભાજી જોઈ લઈએ શું લાવ્યા છે. હું જરા પહેરી લઉં ભાઈ ચશ્મા, કેમ કે મને ચશ્મા વગર થોડું ઓછું માલુમ પડે છે. આમ દેખાય છે પણ તોય ભાઈ મિત્રો, હવે ચશ્મા તો પહેરવા જ પડે મારે. ચાલો, અમે ધાણા અને મરચાં એ બધું લઈને આવ્યા છે. આ લઈને આવ્યા છે વટાણા. બોલો, એમને શું ભાવે છે વટાણા? મને કે વટાણાનું શાક બનાવ્યા. હા, આ તો શિમલા મિર્ચ લઈને આવ્યા છે ને, શું વાત છે. ઓહો, જો બધું શાકભાજી લઈને આવ્યા છે. ટામેટા, ધાણા, शिमला मिर्च, ओ शिमला मिर्च मेरी शिमला. મિત્રો, જોવા મરચાં પણ હતા, એ પણ લાવ્યા હતા. મરચાં, ડુંગળી લેતા આવ્યા, બટાકા લેતા આવ્યા અને રીંગણ. હવે શિમલા મિર્ચ પણ છે, 2 બટાકા અને વટાણાનું શાક બનાવવા છે. ચાલો બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો, શાકભાજી લઈને આવ્યા અને બીજું શાકભાજી ટોપલીમાં હતું, તે પણ ખાલી કરીને સરખું મૂકી દીધું. મોટા મરચાં પણ છે, પણ મેં એ સાંજે બનાવી દઈશ. તો આજે શિમલા મિર્ચ, બટાકા અને વટાણાનું શાક બનાવું છું. મિત્રો, જો જમવાનું મારું બની ગયું. શિમલા મિર્ચ, વટાણા, બટાકાનું શાક બનાવ્યું અને ઘઉંના રોટલા પણ થઈ ગયા. તો જમવાનું મારું બનીને રેડી થઈ ગયું છે, જોઈ લો. હવે ઉપર નાખી દઈએ ધાણા. સરસ મજાનું શિમલા મિર્ચ, વટાણા, બટાકાનું શાક તૈયાર થઈ ગયું. અને બીજું બધું તેલવાળું તો સરસ મજાનું આવે, આપણે સર્વ કરીએ. જોઈ લો, એકદમ તેલવાળું શાક છે આજે. તો મિત્રો, જમવાનું બની ગયું ને મસ્ત સરસ મજાનું શિમલા મિર્ચ, વટાણા, બટાકાનું શાક તૈયાર છે ને ઘઉંના રોટલા પણ મિત્રો તૈયાર છે મારા. મિત્રો, જે મોટા મરચાં હોય છે ને, મોરા શિમલા મિર્ચ, એને આપણે કેપ્સિકમ પણ કહીએ છીએ ને, આપણે તો ગુજરાતી ભાષામાં શિમલા મિર્ચ, જે મોટા મરચાં આવે છે મોરા, તે અને વટાણા, બટાકા મસ્ત નાખીને શાક બનાવીને ઘઉંના રોટલા બનાવ્યા. તો મિત્રો, બપોરના 11:15 વાગવા આવ્યા છે. તો મારું બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું. હવે સાંજની વાત. તો ચાલો મિત્રો, આજ માટે આટલું. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ભાઈ બધાને.